થોડું છે આ રીતે તોડવું નથી. ના એવું આ હે ને ગંજીયારો જ છે બરાબર. હવે આને પલારે ને એટલે એક નંબર સીધા બેક્ટેરિયા એક્ટિવ નથી બેક્ટેરિયા નાખેલા કમ્પ્લીટ જ હોય, કમ્પ્લીટ જ ભેજ મળે એટલે active. એક્ટિવ થઈ ગયા બરાબર છે. હવે આની અંદર જુઓ તમે આ વસ્તુ પીએચ કેટલી છે 7-22 અને 7 થી 8 આવી ગઈ એટલે ખાતર રેડી છે બરાબર છે. પછી મોચ્યુર કેટલા ટકા આમાં કર્યું હોય ત્યારે 9%. પછી અગર મોચ્યુર વહી ગયું હોય સીએન રેશિયો કેટલો આવ્યો 8.5 એટલે 20 નીચે આવ્યું 20 નીચે. ઓર્ગેનિક મેટર કેટલી 56%. કેલ્શિયમ કેટલું આવ્યું 25%. પછી મેગ્નેશિયમ કેટલું આવ્યું 197 બરાબર છે. પછી મેગ્નેસિસ કેટલું આવ્યું 20. પછી ઝીંક કેટલું આવ્યું 23%. બરાબર. તો ઓર્ગેનિક કાર્બન કેટલું આવ્યું 476 એટલે 14%. એ 14% જોઈએ આપણે કેટલા ટકા જોઈએ ખાતરમાં. પછી નાઇટ્રોજન કેટલો આવ્યો 15%. પછી ઓર્ગેનિક ફોસ્ફરસ કેટલો આવ્યો 9.5%. પોટેશિયમ કેટલો આવ્યો એનપીકે 13%. હ્યુમિક ને વોલ્સીવી બધી વસ્તુ થઈ ગઈ. હવે આને પલાળી દીધું એટલે ભેજ આવી ગયો. ભેજ આવી ગયા પછી એને સીધું છે ને ગમે એમાં યુરિયાનું કોઈ છાંટી દેવાનું. પેલા આપણે ત્યાં ભેજ દઈ દેવાનું. પછી આની થઈ જાય હે એટલે બેક્ટેરિયા એક્ટિવ થઈ ગયા. પછી એને માટી હોય ને આપણી માટી એને આમાં 2 ગણી નાખી હોત દેવાની. હા તો જ આમ જથ્થો જતો થઈ ગયો આખો કમ્પ્લીટ થઈ ગયો. પછી ખેડૂતને વેરી દેવાનું જે ધાણા કેવા હતા ને કેવા કર્યા ખાલી 5 કિલો ખાતર 2 વીઘા ધાણા. કેટલા વીઘા ખાતર 2 વીઘા ધાણા અને 2 લીટર ખાલી સ્પ્રે. બરાબર. ધાણામાં નકર નો થાવ થાય કે જાય કા ધાણા મૂર્યું હોય ને મૂર્યું તમારે પીળા પદ થઈ જાય ધાણા મૂર્યું હોય ને એટલે ઘેરો કરી દો. ત્યાં તમારે મૂર્યું ચોમાય વધવું જોઈએ ખાલી. હું વધવું જોઈએ મૂળું હતું લે હા. જો તમે બધા જાદુગર જેવું કામ કર્યું પણ તમે. અને અમે બધા અચીવમેન્ટ પૂરા લીધા હતા લેબ સાથે. આવા ધાણા હતા. આવો આખો ઘેરો થઈ ગયો હતો સુધરતો નતો. આ 5 દી પછી આ તો હામે રિઝલ્ટ બોલે તો જ રિપીટ થાય ગ્રાહક ન કરે અત્યારે કોઈ માને આવા ફૂલ થાય. ખાલી ફૂલ ઉતારે એટલે સ્પ્રે મારી દેવાનું 500 ગ્રામ. બાકી કોઈ જાય કોઈ જાતનું નહીં. અને બીજું ડ્રીપ હોય ને આ ડ્રીપ એટલે આને પિયતમાં તમારે 200 લીટરમાં 50 કિલો નાખી દેવાનું. હા હા પછી હલાવવાનું 2 દી હલાવવાનું. કેટલા દી 2 દી હલાવ્યું પછી હલાવીને પાણી હોય ને ડ્રીપમાં 10 લીટર ચડાવતું જવાનું. પાછું પાણી બીજું નાખી દેવાનું. મલ્ટીપ્લાય થાય મલ્ટીપ્લાય એટલે 400 લીટર સુધી તમે કામ કરી શકો. કેટલા લીટર સુધી માનો કે આને વીઘે 10 લીટર પાવાનું થયું કેટલા લીટર તો આને ભેગે ગંજી અમૃત 20 કિલો દેવું છે તમારે તો 50 લીટરમાં 200 કિલો પહેલા 2 દી પહેલા નાખી દેવાનું. નાખીને હલાવતું જવાનું. 50 લીટર કાઢ્યું પાછું 50 લીટર પાણી નાખવાનું. 400 લીટર પાણી સુધી રાખવાનું. પછી નીચે જે પદાર્થ વધે 10-20 કિલો 15 કિલો કે જે કંઈ વધે એ છોડવે નાખી દેવાનું. એટલે આ ફૂગનાશકમાં એટલું કામ કરે. તમે ગમે એમાં નાખો જીરા બીરા જો આવું જીરું અમને એટલે આ ફૂગનાશકમાં કામ કરે કેમ કે ભાઈ ઓલું સાઇઝ નું ઓલું આવે હા બેક્ટેરિયા એટલે એરેટ થાય ને આખા. હુકારો ને ફૂગ જ કહેવાય. શું કહેવાય? હા એ તો હુકારો એના હિસાબે જ આવે જો આ દયા ગામ ગોંડલ આમને જીરું આપ્યું. આવું જીરું હતું. મને કે તમે આવો એટલે મેં માણસને મોકલ્યા રહ્યા હતા. અહીંથી અમારો સ્પ્રે ચાલુ થયો. અહીંથી આ જોઈ લે અહીં નહોતો અહીંયા હતો. 2 સ્પ્રે માર્યા ને ત્યાં કલાક થયો બરાબર. 5 મેડીએ કેટલા દી આ પછી 7 મેડીએ માર્યો બીજો ત્રીજો સ્પ્રે એટલે બીજો સ્પ્રે 7 મેડીએ એટલે આવું થયું. પછી જો આ 10 મેડીએ માર્યો એટલે પાછો કલર થયો બરાબર. પછી ચોથા સ્પ્રે નાખવાની હા જમ્પર બાંધવા ટૂંકમાં જે છોડવા રહી જતા એ બધા ના મોડિયું ઊભું હોય તો પાછું લીલું કરી દે. તમારો આ તો થોડો જીવ જોઈએ એમાં આ આવી જો આમાં જો સમજાય આ ઘેરો જો હતો. હા હા એ હાવ પીળા થઈને આમ પૂરા થઈ ગયા હતા. હવે આ સુધારવા માટે કોઈ ગેરંટી કેરેટીન અમે ઠાકી જા હવે આ બધા જોઈ લે. મોલેક્યુલ આ વર્ષે બધા મોલેક્યુલ વાપરી લીધા બરાબર હા. હારા હા. 100 રૂપિયાનો પંપ થતો હોય એવા આ જે રહ્યું ને એ પંપે લીટર નાખેલું છે ને હવે એ માણા બીજું કાંઈ માગે કે અત્યારે ચાલુ છે વાપરવા. આપણે રાજકોટ જિલ્લા પ્રમુખ કોણ હતું? અરે યાદ કરાવી ભૂપતભાઈ બોદર. કોણ હતું?
તો બોતેર આ જીવા પર પટ્ટાના આ બેડલા ના ક્યાં ના આવે અમારે અહીંયા બોતેર ભાઈ હોપોદર આપણે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા બરાબર છે. એ કેટલી વાર પહેલા ફોન આવ્યો જો 5 ની જીતી આવી એ રસ્તામાં તેના માટે વધારે